હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હું અંસારી રોશન. આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 16 ગતિભંગ, જેના લેખક છે મોહનલાલ પટેલ અને જેનો સાહિત્ય પ્રકાર છે લઘુ કથા. વિભાગ એ. પ્રશ્ન નંબર 1. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. પહેલું છે ગતિભંગ પાઠના લેખક, તો આવશે પ. મોહનલાલ પટેલ. બીજું છે ગતિભંગ પાઠનો પ્રકાર, તો આવશે અ. લઘુ કથા. 2. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું છે ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું? જવાબમાં આવશે પોતાની મૃત દીકરી બબલીને યાદ કરે છે. બીજું છે ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી? તો જવાબમાં આવશે ડુંગરે પોતાની નજર ગગન તરફ સ્થિર કરી. પ્રશ્ન નંબર 3. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. અહીં તમને 3 પ્રશ્ન દેખાય છે અને ત્રીજાના અથવામાં એક હજી પ્રશ્ન આપેલું છે. પ્રશ્નોના જવાબ તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. અહીં એક પ્રશ્નની અથવામાં એક હજી પ્રશ્ન આપેલું છે. પ્રશ્નનો જવાબ તમે અહીં જોઈ શકો છો. વિભાગ બી. માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. પહેલું છે નીચેના શબ્દની સાચી જોડણી શોધીને લખો. પહેલું છે ગતિભંગ, તો અહીં આવશે આ. સાચી જોડણી આ છે. ત્યારબાદ બીજું છે સહાનુભૂતિ, તો સહાનુભૂતિ આમ લખાશે. ત્યારબાદ બીજું છે નીચેના શબ્દની સાચી સંધિ જોડો. ભાવ વત્તા આંધ્ર, તો બરાબર ભાવાંદ્ર. ત્રીજું છે નીચેના શબ્દનો સમાસ ઓળખાવો. પતિ પત્ની, તો આવશે દ્વંદ્વ સમાસ, પતિ અને પત્ની. ચોથું છે નીચેના સંજ્ઞાનો સાચો પ્રકાર લખો. નજર, તો અહીં આવશે ભાવવાચક સંજ્ઞા. પાંચમું છે યોગ્ય જોડકા જોડો. પહેલું છે ભાવે વાક્ય રચના, તો જવાબમાં આવશે અ. ડુંગરની પત્નીના મુખ સામે જોવાયું. બીજું છે કર્મણી વાક્ય રચના. બ. બબલીથી આગળ દોડી જવાનું. છઠ્ઠું છે નીચેના વાક્યમાંના અલંકારોનો પ્રકાર જણાવો, તો અહીં આવશે રૂપક અલંકાર. સાતમું છે નીચેના શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. અહીં છે અણસાર, તો સારનો અર્થ થાય છે અને બીજો જે શબ્દ છે એ પાછળ છે, તો માટે અહીં આવશે પૂર્વ પ્રત્યય. આઠમું છે નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ શોધીને લખો. પહેલું છે ઘાટ, તો આવશે કિનારો અને બીજું છે ગગન, તો આવશે આકાશ. નવમું છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. હૈયે જડાઈ જવું. હૈયે જડાઈ જવું, તો હૈયામાં યાદ રહી જવું. 10મું છે નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. ભાવથી વિભોર થયેલું, તો ભાવાંદ્ર. 11મું છે નીચેના શબ્દોનો વિરોધાર્થી શબ્દ લખો. સાવધ, તો આવશે ગાફેલ. છે નીચેના બંને શબ્દોનો જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. પહેલું શબ્દ છે આ જ, તો આવશે બીજું એકે નહીં અને બીજું શબ્દ છે આજ, એનો અર્થ થાય છે ચાલુ દિવસ. 13મું છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી, તો અહીં મૃત જે શબ્દ છે વિશેષણ દર્શાવે છે અને એનો પ્રકાર છે ગુણવાચક. 14મું છે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો, તો અહીં આવશે ઝડપ ભેર. 15મું છે નીચેના શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. શબ્દ છે પ્રત્યય, તો આવશે પ પ્લસ ર પ્લસ અ પ્લસ ય પ્લસ અ પ્લસ ત પ્લસ ન પ્લસ અ. પ્રયત્ન. ત્યારબાદ 16મું છે નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવો. ડુંગરની પત્ની બેસી પડી,
તો ડુંગરે પત્નીને બેસાડી દીધી. 16મું છે નીચે આપેલા કહેવતનો અર્થ લખો. નહીં ઘરના કે નહીં ઘાટના, તો બંને બાજુ પરિસ્થિતિ ખરાબ થવી. જો વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.